આજે તો ક્રોક્સ નો બટન તૂટી ગયો હતો, એને ચીપકાવવા માટે ફેવિક્વિક લઈ આવ્યો હતો, પણ પેકેટ ખોલીને જોયું તો અડધી જ ફેવિક્વિક નીકળી. ભેળ બનાવવા માટે વિદેશી ચટણી લઈ આવ્યો, તોય ભેળ સારી બની જ નહીં. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન રોહન દસના 95% ચેલેન્જ પછી વેકેશનના બ્લોગનો આજે છે 5મો દિવસ. આજે તો સવારમાં 12 વાગે ઉઠીને મેં દૂધ સાથે ચોકોસ ખાઈ લીધા. પછી તો જમવાની કોઈ ઈચ્છા હતી નહીં, પણ સાંજ પડતા મેં મોટી ચીપકલીને કીધું કે ભૂખ લાગી ગઈ છે, એટલે અમે બે મળીને ભેળ બનાવવાનું ચાલુ કરી દીધું. ઉનાળો ચાલુ હોય એટલે કાચી કેરી વગર તો ભેળ બની જ ન શકે, એટલે એ બધું સુધારીને મેં રેડી કરી નાખ્યું. અને હું ભેળની ચટણી લેવા ગયો. વિદેશ લેવા ગયો તો ચટણી આટલી વાર લાગે? વિદેશી ચટણી હોય ને એટલે વાર લાગે. આજે તો હનુમાન જયંતિ હતી, એટલે પછી મારે મંદિરે દર્શન કરવા જવું હતું, પણ ક્રોક્સનો બટન તૂટી ગયો હતો, એટલે હું એને ચીપકાવવા માટે ફેવિક્વિક લઈ આવ્યો, પણ અડધી ફેવિક્વિક આપીને એ લોકોએ મારી સાથે સ્કેમ કર્યો. કોમેન્ટમાં ટેગ કરી નાખો ફેવિક્વિક વાળાઓને. પછી તો મંદિરે દર્શન કરી આવ્યો. બસ આજ માટે આટલું જ. કાલે મળીશું, ત્યાં લગી ફોલો કરી નાખજો. રાધે રાધે.